ભાવનગરમાં યોજાનાર કોળી સમાજના મહાસંમેલનને લઈને રાજકારણ ગરમાયું છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ આ સંમેલનના હેતુ સામે સવાલ ઉઠાવતા સ્પષ્ટ કર્યું છે કે જો આ કોઈ પક્ષ પ્રેરિત આયોજન હશે તો તેઓ હાજરી નહીં આપે। તેમણે સીધી ચીમકી આપતા કહ્યું છે કે જો આપ જેવી પાર્ટીના નામે સંમેલન હશે તો તેઓ તેમાં જશે નહીં। બગદાણા કેસ અંગે તેમણે ઉમેર્યું છે કે એસઆઈટી તપાસ ચાલુ છે અને મુખ્યમંત્રી ગૃહમંત્રીએ દોષિતોને ન છોડવાની ખાતરી આપી છે। आमंत्रण खास કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જઈએ, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને નવનીતભાઈએ ખુદ જ જાહેરાત કરી છે એ પોતે વ્યક્તિ કઈ જાહેરાત કરે તો સમાજ, હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય, પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મુકાય સૌને વિશ્વાસમાં લઈને કરે। તો સંવાદદાતા લકીરાજ જોડાયા છે। જી લકીરાજ, આપને જણાવી દઉં, આજ રોજ જે રાજકોટમાં કોળી સમાજનું જે સંમેલન છે તે યોજાયું હતું। આ સંમેલનમાં અલગ અલગ મહાનુભાવો છે તેઓ જે કોળી સમાજના આગેવાનો છે તેઓ જે આમંત્રિત થયા હતા અને ઉપસ્થિતિમાં એકાબીજા જે નિવેદન છે તે દેવામાં આવ્યા હતા। તેમાં જો વાત કરવામાં આવે તો વિમલ ચુડાસમા જે ગીર સોમનાથના ધારાસભ્ય છે તેમના દ્વારા નિવેદન દેવામાં આવ્યું હતું કે જે બગદાણા વિવાદ બાદ કોળી સમાજ છે તે શક્તિ પ્રદર્શન કરશે અને જે ભાવનગરમાં તેઓ કોળી સમાજનું મહાસંમેલન છે તે યોજશે, જેને લઈને હવે જે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન છે તે સામે આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સંમેલન શા માટે મળશે, કયા હેતુથી મળે છે તે એક હજુ સુધી સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી। હક અને અધિકાર માટે જો મને જે બોલાવવામાં આવે તો તેનો હેતુ જાહેર જે હોવો જોઈએ। બીજી તરફ તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું જે આમંત્રણ મળશે પછી વિચારીશું કે જાવું કે નહીં। તો બીજી તરફ તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જો આમ આદમી પાર્ટીના નામે સંમેલન જે બોલાવવામાં આવે તો સ્વાભાવિક છે કે હું ન જાઉં। એટલે ચોક્કસપણે હવે જે બગદાણાનો જે વિવાદ છે તે ચાલી આવ્યો છે અને જે કહી શકાય કે તેને લઈને એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। ત્યારે અલગ અલગ નિવેદનો છે તે કોળી સમાજના આગેવાનો દ્વારા દેવામાં આવ્યા હતા। જી આભાર।